જૂનાગઢના રાજાને એમ થયું કે માણાવદર નાના પરગણાની અંદર કમાલ કમાલ કેમ થાય એમ. અને હું જૂનાગઢનો રાજા 999 ગામનો ધણી અને બધા મારા રાજમાં વાતું કરે કે કમાલ કમાલ બાપુ કમાલ કમાલ. પછી બાપુએ એક દી જૂનાગઢના મહારાજાએ નિમંત્રણ આપ્યું કમાલખા બાબીને કે આવો જૂનાગઢ મળવા. તો કમાલખા બાબી જૂનાગઢના રાજાને મળવા ગયા. આજ તો રાજાને પરીક્ષા કરવી હતી કમાલખા બાબીની. પછી હાલ્યા જતા હતા તો એક ભાઈ મળ્યા છે રસ્તામાં. તો જૂનાગઢના મહારાજાએ વિચાર કર્યો કે આજ કમાલખા બાબીની પરીક્ષા લઈ લો. કે કમાલખા બાબી પેલો માણસ આવે અને આપણે શું આપશું. કે મહારાજ કે તમે મોટા કહેવાઓ, તમારી પાસે તો અઢળક સંપત્તિ છે, અમે તો નાના પરગણાના 14 ગામના ધણી, અમે શું દઈ શકીએ. તો કે તમે બોલો. અને ત્યાં કમાલખા બાબીના મોઢામાંથી અંતરમાંથી શબ્દો નીકળ્યા હતા કે મહારાજા હું મારું માણાવદર આપી દઉં, તમે તમારું જૂનાગઢ આપી દો. ત્યાં મહારાજા મૂંઝાણા, ઓ કમાલખા બાબી મફતમાં કમાલ કમાલ નથી થતું ભાઈ. જૂનાગઢના નવાબને સાયલેન્ટ મોડમાં કરી દીધા. કમાલખા બાબીને બધ ભરીને મળી જાય, વાહ કમાલ વાહ. કે મને એમ કે તું નહીં ઓફર કરી, પણ ત્યાં તો હવે ઓફર કરી દીધી હો કે હું મારું માણાવદર આપી દઉં, મહારાજા તમે તમારું જૂનાગઢ આપી દો. સાહેબ આ એ વાતું ઇતિહાસને અમર કરતી હોય છે. અને આ બધું જસદણના આલા ખાસર હે. સવારે દી ઉગે ને 1.5 પોર સુધી નીકળ્યું દાન કરે એ દુષ્કાળની અંદર. તેમના કારભારે એક દી બાપુને કીધું, બાપુ કે ગોળ હોય ને જ્યાં માખ્યું આવે તો એ બાપુ કે માખ્યું ત્યાં જ આવે વાલા. અને પછી થોડાક દિવસો જ્યારે અડધી રાતનો મજર ભાગ્યો ને રાતે 12 થી 1ની ઘડી થઈ અને ત્રિપાઈ ઉપર બાપુએ ગોળનું ભેલું મૂકીને કપડું ઢાંકી દીધું અને કારભારીને રાતે બોલાવ્યા કે કારભારી આવો તમારું કામ છે. મને તમે થોડા દિવસ પહેલાં કંઈક કહેતા હતા ગોળ હોય અહીંયા માખ્યું આવે. હા એ તો બાપુ તમને કહેતો હતો ગોળ હોય અહીંયા માખ્યું આવે. ત્યાં જસદણના આલા ખાસર બાપુએ કીધું કે કારભારી આપણા ખજાનસી આ રહ્યો ગોળને લઈ આવી જો માખ્યું. અને તેદી કારભારી બોલ્યા હતા કે બાપુ એ તો દી હોય ને ત્યાં માખ્યું આવે. તો કે સાહેબ આજ મારો દી છે ભાઈ, આજ મારો દી છે ને એટલા જ મારે આંગળે માણો મલકાય છે લોકો. સાહેબ આના ઇતિહાસ રીતે આ અમારે ગાવું નથી તો અંદરથી ધક્કા મારે. આ સાહિત્ય અમારે કહેવું પડે છે, અમને અંદરથી રહેવાતું નથી કે અમે ક્યારે ગાઈને બોલીએ. આવી આવી અનેક વાતો ઇતિહાસના પાનાની અંદર અમર થઈ ગઈ. અને આ બાપુ ભાવનગરના મહારાજાનો દીકરો જ્યારે સ્વર્ગે સિધાયો ત્યારે બાપ જોગીદાસ ખુમાણ તો મહારાજને આમાં 12 વટું હાલતું હતું, પણ એને ખરેખર જાય વગર કેમ રહી શકે. તો જોગીદાસ ખુમાણ પોતાના પિતા પાસે આવ્યા, આદા બાપુ પાસે. કે બાપા મારે કે ભાવનગરના મહારાજાનો દીકરો સ્વર્ગે સિધાયો છે, આપણે ખરેખર જ આવવું પડે. તો કે જોગીદાસ 12 વટું આપણું હાલે છે ને તું ધ્યાન રાખજે હો. કે બાપુ મને ભાવનગરના 1800 પાદરના ધણી ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે, મારો વાળ વાંકો ન થાય. અને એ જોગીદાસ ખુમાણ બધા જાતા તે એની હારે વચ્ચે ભળી ગયા અને મહારાજાના પ્રાંગણમાં જઈને હવની હારે ખરખરો કર્યો. લોકાએ જા અને ત્યારે ભાવનગરના મહારાજાએ કીધું કે જોગીદાસ રાખ બાપ રાખ. ઓહો બાપુ તમે મને ઓળખી જા. એ કે 500માં પડકારમાં જોગીદાસ તને ઓળખી જતો હો તો આજ ન ઓળખું ત્યાં તો તલવારું ખેંચાઈ ગયો હોય કે પકડો પકડો. એ કે આ જોગીદાસ આપણે ઘેર આવ્યો. નહીં સાવધાન, જોગીદાસ આજ મારા મહેમાન છે. સાહેબ મહેમાન ગતિ કરીને વિદાય આપી. ભાવનગરના મહારાજાને કેમ બોલે, પણ આ તો સ્મરણીય થઈ ગયા. અમારે નથી બોલવું તો બોલવું પડે, કારણ કે આ બધી વાતો ન ભૂતો ન ભવિષ્યથી સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગી આ બધું ગવાયા. સાહેબ આ ઇતિહાસ અને આ લોક સાહિત્યને અમર રાખજો દેશના યુવાનો. આ તો નેટ યુગ છે, એટલો ફાસ્ટ યુગ છે, જન જન સુધી આ લોક સાહિત્ય પહોંચવું જોઈએ. અમર અસ્તુ જય.